એ ભાવેશ ઊભા થો તમે. અહીંયા બહાર બધા હોળી રમવા માંડ્યા હે, કેટલો અવાજ આવે હે અને પાછા એવું કહે કે ભાવેશને બગાડવા જવો હોય તો તમે હે ને જૂના કપડાં પહેરી નાખો અને હંતાવાનું કરો. આ વખતે હે ને આપણે હોળી રમવાનું થતું નહીં, બગાડવાનું નહીં આ વખતે. હંતાવો જો. પારુલ આ ટી-શર્ટ પહેરલું? આ નહીં, આ તો હજી હમણાં જ લાયા હે. ઓલી જૂની છે ને ઈ પહેરો ને પડો. ચા પડી? ઈ અંદર પડી કબાટમાં. અલા આમ શું ડાફેરા મારો આમ અંદર કરો ને હમણાં 4 વર્ષે કહે યાર હમણાં છે ને મારું ખાને પર બધું બગાડી મૂકશે. અંદર કરો સાના માના નકરા. અલા કો કાઈ લાગે. ઊભા થો. એ આયો આઈ અંદર. અલે અહીંયા ચા હંતાવો મોડે ઊભા થો ને આમ હંતાવો જો. ખબર નહીં પડતી ચા હંતાવો ઈ જ નહીં ખબર પડતી. અલા અહીંયા ના હંતાવા અહીંયા તો દેખાઈ જાય ફોડો આમ ઓલું ભંડાર્યું નહીં. એ આઈ આમ ઓલા ભંડારી હવે આમ જો ને અંદર છે જો. તાણે શું ખબર જ નહીં પડતી ચા હંતાવો. આઈ ભાવેશ બેસા છે? ઈ તો ઘરે નહીં, કાલના મહેસાણા જે હે અને હજી કાલ આવવાના હે પાછા. ના હોય સાચું કહો? હા સાચું કહું. ઓલા તમને વિશ્વાસ ના આવતો તો લો તમ તારા જોઈ લો બરાબર. હે શું કામ હતું તમારે? કઈ નહીં, આ ચાર્જર એમનું પાછું હાલવાનું. એવું હતું એમ? હા તો વાંધો નહીં. કોણ હતું? ઓલો નીલિયો હતો હે ને ચાર્જર આપવાના બાને ઈ જોવાય તો કે ભાવેશભાઈ અંદર ક્યાંક નહીં એવું. આ તો તે શું? મેં કીધું હે ને એ તો મહેસાણા જે એવું કહી દીધું મેં તમને બાનું બતાવ્યું. હવે તમે હંતાવાનું કરો અંદર સાના માના. મને સંડાસ લાગી યાર. એટલે આ તમે તો જબરી કરો મોડો. પૈસા લાવ શું કરું? હવે કડી દબાઈ રાખો, અહીંયા જ છે બતાય. બાજુના કરે જ છે, હવે હમણાં આવશે ફટાફટ. આ કાચા એટલે મને હા જાઓ અંદર. ભાવેશ કોણ આવ્યું? કોઈ નહીં, હવે હું ખોલે ને તમારે સંડા જોઉં તો જઈ આવો. ઓલા હે ને બધા આમ આકારો મેં ત્યાં સુધી ચાલો હોવે. અલા શું કરી તમે? શું કરીને આયા બધું? મેં નહીં કર્યું તો? હું સંડાસ કરવા નાખ્યો. હા તમારા બધા ભાઈબંધ મારી રાષ્ટ્રીય પતા ત્યાંને બગાડી નાખો. મેં ઘણી ના પાડી કે મને પેલા સંડાસ કરી જવા તો મને ફાસ લાગી. તે કે ના મને બગાડી નાખ્યો મને. તે તમે સંડાસ કર્યું નહીં? પેન્ટમાં તો તમે અંદર શું કરો? બહાર જો, બહાર કોઈ ના આવજો. જો આ મેં બગડ્યા ભેગા બગડ્યા. જાઓ અંદર થોડું હોવાતું હોય પણ જાઓ. આમ ઊભી થા. આમ જો ઘડિયાળમાં 9 વાગ્યા. પરીક્ષા આવે હે. કુલ તારો બાપ વાંચશે? અરે યાર મમ્મી રાતે 2 વાગ્યા સુધી વાંચતી હતી. ઘડીક તો હુવા દે. હા તે વાંચીમાં નવાઈ કરે. અમાર હાથું વાંચે તારું ભવિષ્ય સુધરશે. બસ ઉઠીને આમ ફાટક કર. ના વકુલ તારો બાપ બેસે. અલે પણ પપ્પા મોઢું ધોતા હતા એટલે ઊભી હતી. હવે સાની માની નહીં તોય વાંચો બે. પરીક્ષા આવે તોય તને એવું નહીં થતું કે લાય હું વાંચું. મારું નામ શું લે હિંમત તું વાંચમાં પણ? હવે ચા ઉપડી પાછી. મારા બેનપણીને ઘરે જવું. હા આખો દાડો રખડ કરો. વાંચો તાર બાપા બે મને હશે ને. અલી પણ નોટ્સ લેવા જવું. શું આખો દિવસ બોલ કરતી હોય હે? અલી પણ બોલે જ ને. આ પરીક્ષા આવે હે પછી નપાસ થઈશ ને એટલે ખબર પડશે પરીક્ષામાં. પપ્પા હવે મારું વાંચવાનું પૂરું થઈ ગયું. થોડી વાર ફોન જો. હા જો. જોયું ને તારું વાંચવામાં ધ્યાન જ નહીં ને જરાય. અમે તો જાણે કૂતરાની જેમ ભભ ના કરતા હોય. આખો દાડો મોબાઈલ લઈને બેહી રહે. એવું નહીં કપડા વાંચીએ. બધી વાંચતી હતી. મેં કીધું ઘડીક વાર મોબાઈલ જો. હવે તમે સાના માના ઉપરાણું ના લેવડાવશો ને પરીક્ષામાં નપાસ થશે ને એટલે ખબર પડશે. પણ નપાસ ના થાય. આપણી હાલ સુધી વાંચતી હતી બચારી. તમાર જીવન તમાર જે ઉપરાણું લેવડાવ ને એટલે જ આવું થાય. તું વાંચ ને બટા. તું મને કારું ખબર છે. શું પરીક્ષા પતે નહીં ત્યાં સુધી મોબાઈલ હાથમાં ના ચાલીસ તું. મમ્મી હવે મને બહુ થાક લાગ્યો વાંચતા હું થોડીક વાર સુઈ જાઉં. ઓહો જાણે તું તો રાજાની કુંવરી હોય ને એવી વાતો કરે હે. આટલી નાની ઉંમરમાં તને થાક શેનો લાગે હે? હા અમે નાના હતા ને તાણ ભણતા ને તાણે હે ને અમે સ્ટ્રીટ લાઇટ ના અજવાળે મોડા સુધી વાંચતા. આ તો મમ્મી દિવસે વાંચ્યું હોત ને તો રાતે સ્ટ્રીટ લાઇટ નીચે વાંચવાની જરૂર ના પડત. હવે તમે તો સાના માના બંધ જ થજો. તમારે તો વચ્ચે બોલવાની જરૂર જ નહીં. હું થાકે બોલ્યો હું. શું કરવા માંડી તું સાચું જ છે. દાડે વાંચી લે તો રાતે સ્ટ્રીટ લાઇટમાં શું કરવા વાંચવું પડે? ધંધા તમે નહીં સારા કર્યા. તમારા રિઝલ્ટ જોયા અમે. આ થોડી આખો દાડો બચારી વાંચતી હોય.